જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું ચેલેન્જ છે કે રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ધાબા ઉપર રહેવાનું. પછી ગમે તેમ 7 વાગે એટલે જો જવું હોય કે જવાનું, પણ 10 કલાક હોય રહેવાનું. અને આ રોટલી વંઘારેલી આ બાદ આવો મિત્રો, આ બધી તૈયારી કરી જો મિત્રો કઢાઈ વાટકા મેઠું મરચું હળદર લાકડો ગોદરો પથારીઓ કરીશું. કોઈ નો આછી રાત પડી પાથરી રહેવાનું છે. અને ઠંડી એવી પડે કે આપણે ઠરી. અને એક બાજુ તો નિયર આવે, એક બાજુ નિયર આવે. હાસીના ભાઈ ઠારી લેતા આયા. નીકો રોતો તો આયલા તો ઓય એ આપણે પાથરી તો તમાર જે ફોટો જીતો હોય ને લઈ લો અને પાથરી દો. આ વાળો કે પાથરો એ નહીં તો મારી પથારી હવાની પથારી લઈ લો ભાઈ. એ ઉભો થા ભાઈ, માર પથારી આ તો ગખરે આવ ઓવા ઘેથી લાયો. આ ગુડિયા નહીં તો આ બાજુ હા, અને ગોકોય અમારા અંગા ચેલેન્જ માં આવ્યો. લડવાનું ચાલુ થઈ ગયું. જો પેલી વાત ફાઇટિંગ ચાલુ. એ અવાજ ના કરો ને, એચમાં દાદો ને ઊંઘે. એક બાજુ લડવાનું ચાલુ. આ ગોકો જો ગોકો ગોકા એ ગોકા પેલો દબાઈ ના ત્યાં પાછળ પેલો જો ગોકો ગોકો. બહુ મજા આવશે મિત્રો. અને જોયા આ બધી ઠંડી તો આવે એવું લાગતું નહીં. અને હા, બધા મિત્રોને આપણે જણાવી દઈએ બરાબર. તો આમાં જે સવાર સુધી જાગી રહે 1100 રૂપિયાનો 1100 જે ઉજાગરો કરી ગયે હે બરાબર, એને રૂપિયા 1100 રૂપિયાનો રોકડા કેસ આપી દે. આપણે તો નહીં જાગી રહ્યા. મને તો હું સવારે 1100 રૂપિયાનો સવાલ લ્યા. 1100 નો સવાલ મિત્રો. એ જો પાછળ એ પહાડ પર પડ્યું છે. તો ઘણીવાર મોજ કરીએ મિત્રો. ફોનમાં ગીત બીત વગાડો તો નાચીએ મિત્રો. હેલો बाबूराव का स्टाइल है. Ella
તો મિત્રો આરે હાજી નાચી અને આ બાજુ ભોજીને ઉઈ ગયા તાકી તાકે નિકા તાકે થાક તો લાગ્યો જ નહીં. લેડો હવે રોટલી બોટલી વંગાર દો ખાઈને હુઈ જઈએ. તો મિત્રો આ જોવો રોટલી ભંગાવાનું હોય ચાલુ હોય અને આ બાજુ ભોજને દેતવા હળગાવે. આ બે મસ્તી કરી. આ ગોકાન પપ્પાઈ અરે અરે ગોકાન પપ્પાઈ ગોકા ફોન ચોઈ લે ફોન ચોઈ લે. કોણ પાત પાત કરે? પાત પાત કરે? તો મિત્રો એક બાજુ રોટલી ભગાવાન ચાલુ હોય તો 3 જણ ભાગે છે. અમારા રસોઈ આપણે છીએ પાછા હો. ભોજી બધું સારું બનાવી પૌવા ખીચડી બીચડી વંગારી એટલે છોકરો ભેગો કરીને આ ખવડાવી. પાછા મિત્રો હજી એક મેગી વાળી મોય આવશે. મેગી બનાવવાની છે. ઈ તો 12 કલાક જાગી રહ્યાનું. આ ઈ 12 કલાક ની ચેલેન્જ રહે. તો મિત્રો રોટલી તૈયાર થઈ ગઈ જોઈ લો. કાકા ચાકજે જેવી હા તો ખાલી આપણે ચાખવા જ દે. કેવી ના હોય તો બધું મોઢે મોડી દે પછી. થઈ ભાઈ? કમ્પ્લીટ ઓકે મસ્ત. મજબૂત. બુઆજી તમે બનાવો એમાં ખોમી ના પેલી ઓમાં કાઢી દે પેલા એમાં આ થાળી રહી ને રકેબી એમ જે અલગ ખાવી રકેબી એમ આલે પેલી બાજુ વાટકો પડ્યો. મુસલમાન જેવું કરશું બધા ભેગું. તો લઈ લીધી રોટલી જોઈ લો. હાલ તો બુઆજી બધે લાડો ભાઈ લાડો હો લીધી તો આશિક આપણે બેન ભેગી લે આપણે બે ખાઈ લઈએ. આમ લાઈન સર બે જ ભાઈ કાકા પેલી સાઈડ જતો રે મહિના પાછળ. મિત્રો કડકડતી ઠંડીમાં ગરમા ગરમ વઘારેલી રોટલી જબરજસ્ત બની છે. માવલી રાખજો. એ ગોકાન ની ગોકો તો નહીં ખાય ચીખો. મસ્ત તીખી તીખી કમકમતી રોટલી. હવે 2 જણની ભેગી આલું વાત તો પડી લા હવે મને આલો એટલે હું આલો. વાહ મિત્રો રોટલી મસ્ત બની આ. ફૂલ મોજ. રોટલી મોજ આવે એવી બની આ. તમારે ખાવી હોય તો આવી જજો. હાથ માટી વાળા
બુટલી ખાઈ બુવાજી જોડે ભૂતની વાતો કરીએ. બુવાજી વાળા બાવા જ્યાં હોય એટલે ભૂતનો ભૂત જોયેલો હોય એટલે અમને કહે. ઘણી વાર્તાઓ પડી આપણે રિયલ સ્ટોરી. મિત્રો ખાવાની મજા. ભૂકો થઈ ગયું. અરે ગોકા ખાવી નહીં? આ ભૂકા ખાવા નહીં? મેદ. ના ખાઈને ફોન આવી જાય એટલે બધું આવી જાય. તો મિત્રો હવે ખાઈ ભાઈ વાણ મેલી ધોઈ અને બધા ખાઈ રહી હવે ઊંઘવાની તૈયારી મી. ભૂતની કહાની ભૂતની કહાની વાપરીએ તો જોતા રહેજો મિત્રો. બહુ મજા આવશે. તો હવે બુવાજી કહાની કહેવાની છે, ઊંઘવાની તૈયારી કરો. આ તો ખાલી જેમ જેમ આપણો મજા આવે. ગોદડા ઓઢે નાખે બધા જીવાઈ જોઈએ. એક બે સ્ટોરી કહી દો. ખાલી બારો હું કહું એવી કહાની કહેવાની. નિલેશ ને કહી જા. નિલેશ આવો, નિલેશ કોણ કહેવા જોઈએ. ના કે પાર મેકવા થાય. પેલા ઓછી ઉગાલ દે. હાય. એ ભૂટિયા એમ જતી. ઉતાવળી બોલજો હો, બુવાજી કેમેરામાં પડાય. તમે નહીં લીધી. અમે સાયલો બેહીએ લે. અમે એકલું નહીં હું. ઓલે સાયલો અમાર બાજુ. સાલા ગોશે હું મારો. ઓય આટલી બધી જગ્યાએ કે મારે છે ઊંઘવાનું. ઉઠવા કૂદરું લઈ લો. કઈ સ્ટોરી વાપરી? આપણે નેરવાળી. બધી ને નેરવાળી. કહેવાની. જે કેવું હકીકત જ કરવાની. હકીકતની સ્ટોરી કહો મને તો હકીકતની સ્ટોરી યાર ગમે. મોટી નહીં આ શું કહું? હકીકતની જ ઓભળવાની અમારે. એ હા કહો સ્ટોરી વાંભળો. તો બીવાતા ના પાવ. હા નહીં બી ભાઈ. મિત્રો અમે તો તમે બીવાતા નહીં. તારા અંગા પેલા હું થી ટીમ કે બસ હું કહું આપ. અમારા અંગાત તો બુવાજી થયું હતું જેવું ખબર છે. અમે જ્યાં તા હારું ડબલે જવા. હા એટલે હારું પેલો વખડો રહ્યો ને આપડે બાવળિયા રે ને હા. એમાંય હારું કોક હેડી આ હેડી પેટ્રોલ પંપ ની જે પેલી જગ્યા રહી એના પાછળ એટલા હા ને? હા એટલામાં હા. તે એકન હારું હેડી ને આવ્યું. હમ. બાઈક પાણું પૂર્યું હમ. તે અમને તો લાગી હારી બીક હમ. ને માતાજી ગીતો ભળવા માંડ્યા હારો. એટલે કહું મેરી જગા વસ્તુ હ સાચી. જો પણ પેલા એ જે ખાડા રહ્યા ને ઈટવાળાના ખાડા હતા. કદાચ તમને થોડું થોડું ઓપરતું હશે. ઈટવાળાના ખાડા કોઈનો ઓફરો? ઈટવાળા ખાડા પેટ્રોલ પંપ પાછળ ઈટવાળા ખાડા હતા એ બધા સાચી વાત. જે જોપા બનાયા હાલ ગોડાઉન બધા બનાવવાનો બરાબર એ નેરના પાસ જે બધા રહે નેર જોડે બધા ઈટવાળા ખાડા હતા. એટલે મેં તો જોયેલું એ હ અને આગળ આપણા ભા કહેતા ઉતાવળું બોલજો થોડું. ઈકણ પેલા ઈટવાળા પાડતા ને બધા ઠરી ગયા હા ને. થોડુંક બોલ. એટલે ટ્રેક્ટર નેચા આવીને એક થોડી બઈ મરી ગયેલી હા હાલે એરી આવા બરાબર. અને મારા હકીકતની વાત છે પેલા મહેમાન મહેશજી છે ને એ વખત હું પેટ્રોલ પંપે નોકરી કરતો પાછળનો જે બધું હતો વિભાગ હું સંભાળતો હતો ખબર હોય. તે રાતે હું પોણી વચમાં ભરવા જતો. આપણે વચે જઈએ ખબર એ વચે પોણી ભરવા હું રાતના જતો. તે રા અંકાત આવ્યા હતા. તે પેલો બોર રહ્યો ને પેલા ભીખાપા વાળો બોર એથી પોણી આવે અમે એ જ્યાં હતા. મિનિમમ 9-10 આસપાસનો ટાઈમ હતો. 10-10 વળતા આવતા હતા એટલે પેલી બાજુ મારવાળો રહેતો ભીખાપામ બોર એ સાઈડ મારવાળા વાહ. એ બાજુથી ખેતરમાં પેલા જેણો છોકરું આવે જમ 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 હેડિયો આવે જમ જમ હેડિયો આવે એમ મોટું થઈ જાય જમ હેડિયો એમ મોટું થઈ જાય જમ હેડિયો એમ મોટું થઈ જાય. અમારા આટલાથી તે આપણે કેટલું ગયો ને મિનિમમ આટલે તે આપણા રોણ તો થોડી આગી એનાથી નજીક એટલું શેટું હતું. ડિવાઈડર છે. હા અને હાઈસ્કૂલ જે ચોપો રહ્યો ને આપણે વરંડો આ વાળ્યો શેઠનો પેલો એ ખાડા કહું એ બાદ જીવ અમે રિયલી મયોજી બે જઈને જોયું કોઈ નહીં. એમને અમે હેડ્યા આવ્યા હતા એટલે મેં માર ખુદને જોયેલો આ હકીકતની વાત ખરું એમ. પેલી કહાની કોક સહી
આપણો આ કાળાનું ખેતરો આવ્યું ઈકન શીદળા પરથી શીદળા પર ખત રાતે મયુજી બે પોણી વાળવા છે. એ પણ સત્ય ઘટના. ઘણી બધી એવી છે વાતો હકીકત જે મારા અંગત બની. કોઈ પણ સમય હોય રાતનો ભૂત વસ્તુ ચૂડેલ સ ડાકેણ હ આ બધી કોઈ ખોટી કહાની કે એવી અફવા નહીં રિયલી આપણે ભુવાઈએ ને આપણને ખબર હ. હું તો ટાળા કરવાઈ જાઉં હું વાળવાઈ જાઉં મને ખબર હ. એક વખત કદાચ તમે વાત સાંભળી હશે જે આપણો રોનક અને ભગત અને પોણી વાળી તો કાહળા નેળીય બરાબર. પિન્ટુ એ હતો પિન્ટુ આપણો પિન્ટુ ફ્રેક્ચર થયો એક્ટર. એ બધા ભગત અંગાત પોણી વાળવા ગયેલા રાતે અને અંગાત આવ્યા સિંગ અને ગોળ લઈ ગયેલા. પણ એવી વસ્તુ હે ને એ ભગત છેતરવા શેઠો તો પોણી વાળતો ના બે સિંગ ગોળ ખાતા. તે કદી આમ ઘોડો બોલતો હોભળ્યો? ના એક જ જો ખેતરમાં ગોળો હોય. હા ખેતરમાં એક જ ગોળો હોય. હા આવો હ વાત પૂરી હોભળ. કદી આમ ઘોડો બોલતો હોભળ્યો? ના ઘોડો આવ્યો એક આદમી આવ્યો પેલા આદમી જતો રહ્યો ધોળા લુગડા પહેર્યા તો ધોતી નહીં ઊંચો આદમી એ જતો રહ્યો એટલે ઘોડો આવ્યો. ઘોડો આવીને શું કીધું ખબર કે સિંગ ચણા લાવો માર ખાવા. ગોળાય હા ગોળાય સિંગ ચણા ગોળો કે લાવો માર ખાવા હ. પેલા બે એમને એમ ચાચીને ઉભા જ થઈ રહ્યા બસ કશું બોલ્યા ના ચાલ્યા ના. મિનિટ 2 મિનિટ વાર એમને એમ આમ જોઈ જ રહ્યા હું બોલીએ ના કોઈ હલીએ ના કોઈ દોડીએ ના કોઈ કશું ના કરી કોઈ. પછી પણ માતાજી મનમાં હમર્યા ખૂબ પણ ઘોડો ગાયબ થઈ ગયો જતો રહ્યો કારણ કઈ. આ એ સત્ય ઘટના એ. તો મિત્રો બધા હોઈ જાય અને તમને ટાઈમ બતાવી દઉં 12:10 થઈ હ. હું અને આકાશ સાહિલ જાગ હજી સાહિલે જાગ આકાશે જાગ શું જોવો લે ફૂમતા જ જોવો ફૂમતોજી જોવી ભોજી હોઈ જાય ઓય મૂંગું પણ મન તો હાલ ઊંઘ આવતી નથી. હું એડિટિંગ કરતો હતો વિડીયો ને કોઈ હોઈ ગયો આશિકે હોઈ ગયો. તો હવે અમને ઊંઘ તો આવે ચેલેન્જ તો કોઈ જીતવાનું નહીં પણ અમે હવે ઊંઘીએ. ચમકો હવારનો ઉજાગરો રક્ષી હોઈ જઈએ જો રક્ષી છે ઊંઘી રક્ષી ગોદડો ઉઢાડી દીધું. તો મિત્રો હવે હુઈ જઈએ અમે અને બહુ ઠંડી પડે હવે અમે હુઈ જઈએ. તો મિત્રો ઠંડી બહુ પડે અને સવારના 5 વાગી ગયા હું ઉઠી ગયો. હજી અડધો કલાક બાર બાકી 6 વાગવા જેવો ટાઈમ 5:34 થઈએ. હવે તો ઊંઘી જાય જોઈ લો ભુવાજી વચ્ચે અડધો કલાક વાર ઠલે 6 વાગ્યા. એ ઘરે 6 વાગ્યા 6 વાગ્યા લે ઉઠો. આ તો કોઈ હજી ઊંઘવા દે 6 વાગ્યા કે રોક્ષી ઉઠી જઈએ વહેલા વહેલા. જય માતાજી મિત્રો સવારના 6 વાગવા 1 મિનિટ વાર હતી જો 1 મિનિટ વાર તો પછી ઊંઘાઈ વાન તો પેલી એ જ નહીં મેં હાલ ઉઠાડીને જોયા કે 7 વાગવા દે હજી તો આપણે જોઈએ ઉઠીએ કે નહીં ઉઠતા. જોઈ લો ટાઈમ એ આકાશ આકાશ એ 6 વાગ્યા લે ચાલશે લે 6 વાગ્યા ચાલશે શું ચાલશે ઠંડી આવે ઠંડી બહુ પડે એટલે બધા ઠરી જાય. સાહિલ એ 6 વાગ્યા લે ઊભું થા 6 વાગ્યા હું વાગ્યા ખેતરમાં જા નિકા 6 વાગ્યા લે નિકા એ 6 વાગ્યા
કોઈ ઉઠવા તૈયાર નહીં જોયા. એ આશિક 6 વાગે લે ઊંઘવા દેજો બધે. તો મિત્રો આટલું ઉઠાડ્યા તો હવે કોઈ ઉઠતું નહીં. ચમકો ઠંડી બહુ પડે એટલે બધા ઠરી જાય, એટલે કોઈ હાલ ઉઠવા માટે તૈયાર નહીં. તો જોઈએ 7 વાગ્યાનું તમને બતાવું. ઉઠી કે નહીં ઉઠતા એટલે અજવાળું થઈ જાય એટલે થોડી મજા આવશે. તો મિત્રો કેટલા વાગ્યા છે? 6 કેટલી થઈ આ બધાને ઉઠાડી લાવ્યો દેતવા અળગાવ્યો તાણ ઉભા થઈ. બે તો ઉઈ જાય. સાહિલ ને બહાર જવાનું એટલે સાહિલ વેલા છોંતી એવી થઈ છે, હજી કોઈ ઉઠ્યું નહીં. તો મિત્રો અમારું ચેલેન્જ વિડીયો કોઈ ભૂલ થાય ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.